પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્ર સેટ જે છે એનું સોલ્યુશન શરૂ કર્યું છે અને તેની અંદર આપણે પહેલા પ્રશ્નપત્ર કે જેનું નામ છે પેપર એ એનું સોલ્યુશન કરીએ છીએ ને હવે જે એની અંદર જોવાનું છે તે વિભાગ બી જોવાનો છે. તો વિભાગ બી ની જ્યારે વાત કરીએ ત્યારે તમે જોઈ શકો છો કે એની અંદર આપણે 2 માર્ક્સના પ્રશ્નોના જવાબ લખતા હોઈએ છીએ. તો એની અંદર દરેકના 2 માર્ક 18 હશે માર્ક ટોટલ, અને એટલે તમારે 9 પ્રશ્નપત્રો લખવા પડશે, 9 પ્રશ્નો લખવા પડશે, બરાબર ને? તો જોઈએ પહેલો જ પ્રશ્ન, સંગીત રત્નાકર ગ્રંથનો પરિચય આપો. અને તમારે લખવું પડશે કે ભાઈ રત્નાકર ગ્રંથ જે છે એ અતિ પ્રાચીન છે અને કોણે એની રચના કરી, અને તેની અંદર સંગીત રત્નાકર હોય તો કોણ આવે? પંડિત સારંગદેવ. અને એવી રીતે તમારે એનો પરિચય આપવાનો થાય. તો 4 મુદ્દા તમે જોઈ શકો છો, આવી જ રીતે તમારે લખવાના થાય. સમત્વની વાત કરી દઉં તમને, જેને 11-12 સાયન્સ કરવું છે તે આ સ્કૂલની એક PDF આપેલી છે, તે ડાઉનલોડ કરે અને વધુ માહિતી મેળવે. કેવી હોય છે જીમેન્સની એક્ઝામ, નીટની એક્ઝામ, એ ગ્રુપ, બી ગ્રુપ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, કઈ રીતે તમારે આગળ વધવું છે, શું તમારે એન્જિનિયર બનવું છે કે શું તમારે ડૉક્ટર બનવું છે. સાયન્સની અંદર રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનું છે. સ્કૂલ સ્પેશિયલ સ્કોલરશિપ પણ આપે છે, જોરદાર એમનું રિઝલ્ટ છે, અને તમે વધુ માહિતી એ PDFમાંથી મેળવી શકશો. અલંકાર પ્રશ્નપત્રના અનુક્રમે આપણે એટલું કહેવાનું છે કે A, B, C અને D એમ કુલ 4 પ્રશ્નપત્રો એમણે બનાવે છે દરેક વિષયના. એટલે કે 6 વિષય, 4 પ્રશ્નપત્રો, 24 પ્રશ્નપત્રો થાય છે. જો તમારે એક લેવા છે તો 6 પ્રશ્નપત્રોની કિંમત થશે 130 રૂપિયા અને 30 રૂપિયા કુરિયર ચાર્જ. 2 પ્રશ્નપત્રો તમારે લેવા છે એક વિષયના તો 6 દુ ને 12 થશે, ને એના તમારે આપવા પડશે 260 વત્તા 30 એટલે કે 290 રૂપિયા. અને જો તમારે 3 લેવા છે તો તમારે 390 પ્લસ 30 420 રૂપિયા. પણ જો તમે 5 મંગાવો છો તો અહીંયા સ્પેશિયલ ઓફર ચાલુ છે, એટલે કે તમને 4 પ્રશ્નપત્રો 6 વિષયો એટલે કે 24 પ્રશ્નપત્રોના ફક્ત 500 રૂપિયા તમારે આપવાના છે. કેટલા? ફક્ત 500 રૂપિયા તમારે આપવાના છે, અને એ 500 રૂપિયામાં તમને પ્રશ્નપત્રો મળી જશે. પણ એનાથી પણ વધુ મહત્વનું છે, જુઓ યે રહા. તમે પેન્ટેડ એપ્લિકેશન જો ડાઉનલોડ કરો છો તો એની અંદર તમને મળશે દરેક વિષયના રિવિઝન લેક્ચર. 2 કલાક તમારે દરેક વિષયનું, ગણિત, વિજ્ઞાન, મેઘાણી સર, પ્રિયા મેમ દ્વારા દરેક વિષયના તમને લાઈવ લેક્ચર્સ મળશે. અનિરુદ્ધ સર ઇંગ્લિશ લેશે. સાથે તમને મળશે પેન્ટેડનું મેથ્સનું પ્રશ્નપત્ર, જે ખાસ સ્ટડી મટીરિયલ છે એ મળશે, જેની અંદર દરેક દાખલા સામે QR કોડ હશે. જે દાખલો તમને નથી સમજાતો અથવા તો તમને ભૂલ પડી એનો તમે QR કોડ સ્કેન કરો એટલે એપ્લિકેશનની અંદર એ ચાલુ થઈ જશે. અને સાથે તમને હમણાં મેં જે કીધા અલંકારના પ્રશ્નપત્રો એ પણ તમને ફ્રી મળશે. તો 500 રૂપિયા મટીરિયલના, 500 રૂપિયા પ્રશ્નપત્રના, એ બધું જવા દો તો તમારે ખાલી 999 રૂપિયા ભરવાના છે, અને તેની અંદર તમને આ 3 વસ્તુ મળશે. તો અહીંયા 999 કેટલા? ફક્ત 999 ની અંદર આ પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે તમે 72 86 86 71 પર સંપર્ક કરી શકો છો, અને તેની ઉપરથી તમે તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. આગળ વધીએ છીએ. 26મો પ્રશ્ન, અને તેની અંદર યજુર્વેદ વિશે માહિતી આપવાની કીધી. તો યજુર્વેદ જે છે તે ભાઈ ગદ્ય અને પદ્ય શૈલીમાં છે. તે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓનું વર્ણન તેની અંદર કરવામાં આવેલું છે. એ પછી જ્યોતિષશાસ્ત્રનું પણ એની અંદર પ્રદાન છે, અને એની તમારે માહિતી આપવાની થાય. તો જ્યોતિષશાસ્ત્રની શરૂઆતથી જ ભાઈ જ્યોતિષ શું છે, ખગોળ વિજ્ઞાનનો એક ભાગ છે, ગ્રહોની ગતિ ને રાશિ ને, તો એના વિશે તમારે અહીંયા આખું લખવું પડે. એની અંદર તંત્ર અને હોરા પણ કહેવામાં આવે છે, અને કઈ રીતે એનો પુનરુદ્ધાર થયો, કોણ કોણ તેની અંદર વરાહ, મિહિર જેવા ખગોળશાસ્ત્રને તમે વર્ણવી શકો. તો આ રહ્યું એનો સવાલ. પછી છે અજંતા ઇલોરામાંથી ઇલોરાની ગુફા, અને તેનો સોલ્યુશન પણ અહીંયા આપેલું છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર ને? તો આવી રીતે તમારે 16 ગુફાઓની, 16મા નંબરની ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે, અને આ બધી માહિતી તમારે લખવી પડે મુદ્દાસર. પછી છે રણ પ્રકારની જમીન, એના વિશે તમે માહિતી આપી શકો. સૂકી અને અર્ધ સૂકી જમીન હોય છે, અને સાથે સાથે ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, અને પંજાબ અને દક્ષિણ પંજાબની અંદર હરિયાણાનો થોડો ભાગ જે છે એ આ જમીન ધરાવે છે.
તો સિંચાઈ હોય તો ત્યાં જુવાર અને બાજરો થાય છે. તમે જુઓ અહીંયા મુદ્દાસર આપણે બધું વ્યવસ્થિત લખેલું છે અને આ જવાબો જે છે એ અલંકારની પીડીએફ સાથે જ તમને મળવાના છે. તમે જેવું પેપર પરચેસ કરશો એટલે તમને વોટ્સએપમાં એની જવાબની પીડીએફ પણ મળી જશે. તો આ જે છે એ અલંકાર દ્વારા અપાયેલા જવાબો છે અને તેની માહિતી પણ નોંધે લેશો. પછી છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આપણે 3 વસ્તુ ભણ્યા હતા. અભયારણ્ય ભણ્યા હતા, રાષ્ટ્રીય ઉદ્યાન ભણ્યા હતા અને એના પછી ભણ્યા હતા જૈવ આરક્ષિત ક્ષેત્રો કે જે આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે બનાવવામાં આવે છે. તો એના વિશે પણ માહિતી અહીંયા આપેલી છે. 2 માર્ક્સની અંદર તમે ફક્ત 4 મુદ્દા જે છે કે 5 મુદ્દા લખશો એટલે તમને માર્ક મળવા પાત્ર છે. પછી વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ. એક સમય એવો હતો કે ભાઈ ભારત ગરીબીમાં હતો અને પછી આપણે અનાજ ઉત્પાદનની અંદર સ્વાવલંબી બનવાનું હતું. એવા સમયે સિંચાઈમાં કરેલા ફેરફાર, જમીન વ્યવસ્થામાં કરેલા ફેરફાર, બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેડૂતોની સમૃદ્ધિમાં કરેલા ફેરફારના આધારે આપણે ભાઈ રેકોર્ડ બ્રેકિંગ અનાજ ઉત્પાદન મેળવ્યું અને એ અનાજ ઉત્પાદનને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ જે કૃષિ ક્ષેત્રે થઈ હતી. તો એના વિશે પણ તમારે માહિતી લખવી પડે, બરાબર ને? તો આ તમામ માહિતી અહીંયા આપેલી છે. એના પછી વાત કરીએ દક્ષિણ ભારતની અંદર આવેલા તળાવ દ્વારા થતી ખેતી. તો એ પણ અહીંયા લખેલું જ છે, તમે નોંધી શકો છો અને કઈ રીતે એનો જવાબ લખી શકાય. એના પછી ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા? તો જ્યાં શેરડી થતી હોય ત્યાં ખાંડ અને ખાંડસરીના કારખાના સ્થપાય. તો યાદ કરો કોલ્હાપુરી અને ઉત્તર પ્રદેશ બે તે શેરડીના ઉત્પાદનમાં મોખરે છે અને એટલે ત્યાં તે કારખાના હશે. પેલું આવી ગયું ને મહારાષ્ટ્ર ને ઉત્તર પ્રદેશ, એ સિવાયના રાજ્યો પણ તમે લખી શકો છો. તો અહીંયા આખો જવાબ આવી રીતે તમારે લખવાનો થાય. એના પછી આગળ વધીએ તો સાપેક્ષ અને ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો એનો પણ તમારે ખ્યાલ રજૂ કરવાનો થાય. આપણે ભણી ગયા હતા કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય અને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય. તો 3 વ્યક્તિઓની જુદી જુદી આવક હોય તો એકબીજાને ક્રમમાં ગરીબ અને અમીર કહી શકો તમે. અને નિરપેક્ષ ગરીબીની અંદર તો ભાઈ અસમર્થતા હોય તો એને પણ તમે ગરીબીમાં નાખી શકો. એના પછી આગળ વધીએ તો નાણાંનો પુરવઠો, ભાવ વૃદ્ધિ કેવી રીતે અસર કરે છે એના વિશે પણ વાત કરી છે. મુદ્દાસર આવી રીતે તમારે જવાબ લખવાનો છે. હું થોડો સાઈડમાં રહું છું કારણ કે તમને વાંચી શકો, પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આગળ વધીએ છીએ અને કોઈ ચિંતા જેવી વાત નથી. પીડીએફ તમને અલંકાર દ્વારા જ આપવામાં આવે છે અને અલંકાર દ્વારા તૈયાર થયેલા પ્રશ્નપત્રો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા જોઈ શકો છો તમે સમત્વ એકેડમી. આપણે વાત કરીએ એ રીતે 11-12 સાયન્સમાં જવાના વિદ્યાર્થીઓ પીડીએફ મેળવેલ જે ડિસ્ક્રિપ્શનના લિંક આપેલી છે એમાંથી અને વધુ માહિતી મેળવે. સમત્વ વાત થઈ ગઈ. હવે અલંકારની હમણાં જે વાત કરી એ રીતે 4 પ્રશ્નપત્રો તમને મળવા પાત્ર છે દરેક વિષયના અને એની અહીંયા કિંમત આપેલી છે. અને જો તમારે 4 લેવા હોય તો એની અંદર સ્પેશિયલ ઓફર સાથે આ 550ના બદલે ફક્ત 500 રૂપિયાની અંદર તમને એ મળવા પાત્ર છે. પણ જો તમારે પ્રશ્નપત્રની સાથે રિવિઝન પણ કરવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના 2 કલાકના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને પેન્ટેડનું મટીરિયલ અને આ બધાની કિંમત રહેશે માત્ર 999 રૂપિયા, જેની અંદર 2 કલાક ભણવાનું, ગણિતનું QR કોડ વાળું મટીરિયલ કે તમે જે દાખલો શીખવો હોય તમે સ્કેન કરીને શીખી શકો, સાથે તમારે પ્રેક્ટિસ પણ થઈ જાય. તો આવી રીતે તમે કરી શકો છો. માનવ આંકની વાત કરીએ તો એની અંદર 3 વસ્તુ ભાઈ નિર્દેશકો હતા. સરેરાશ આયુષ્ય, કોણ કેટલું જીવે છે એનું સરેરાશ મૂલ્ય. એના પછી શિક્ષણ આંકની વાત કરી હતી કે ભાઈ કેટલા લોકો કેટલું શિક્ષણ મેળવે છે, એના પણ 2 માપદંડો હતા કે ભાઈ અપેક્ષિત અને સાપેક્ષ એ રીતે. અને એના પછી છે રાષ્ટ્રીય આવક, એટલે કે માથાદીઠ આવક પણ કેટલી છે, આખા દેશનું ઉત્પાદન કેટલું છે. તો આ 3 માનાંકની પણ તમારે વાત કરવાની થાય. પછી જોઈએ છીએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો તમારે તફાવત આપવાનો થાય તો એ તફાવત પણ આપી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો જવાબ આપેલો છે. તો બસ આ હતું પ્રશ્નપત્ર નંબર 1 અને વિભાગ બી. તમારે જે રીતે પ્રેક્ટિસ કરવાની છે એ રીતે અનુકૂળ પ્રશ્નપત્રો છે અને આપણે હવે વિભાગ સી નું સોલ્યુશન જોશું નવા વિડીયોમાં. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.